સંબંધમાં ભગવાન કુંતી મહારાણીના ભત્રીજા છે. હવે ફઈ ભત્રીજાને પ્રણામ કરે કેવું લાગે? ભત્રીજો ફઈને પ્રણામ કરે એ વાત. અને હસ્તિનાપુરમાં આવું થતું. જેટલો સમય ભગવાન કૃષ્ણ હસ્તિનાપુરમાં રહેતા, રોજ સવારે પોતાનો નિત્યક્રમ પતાવી કુંતી મહારાણી પાસે જઈ અને પોતાના મુકુટ સહિત ભગવાન કુંતી મહારાણીને ચરણ સ્પર્શ કરીને પ્રણામ કરતા. આજ ક્રમ બદલાણો. રોજ ભગવાન પ્રણામ કરે છે, આજ કુંતી ભગવાનને પ્રણામ કરે છે. ભગવાને કીધું ભાઈ હવે મારે જવાનું મોડું થાય છે, તમે એક કામ કરો, જોતું છું એ કહી દો, એટલે મૂળ મુદ્દો પૂરો થાય. આ બધી ગુમાવી ફેરાવીને વાત, આટલું પ્રણામ મારી પોલ આ ખોલો છો તમે, શું જોઈએ છે? વરદાન માગો. અને કુંતી મહારાણીએ જે માગ્યું છે, વિપદ સંતુ નઃ શાશ્વત તત્ર તત્ર જગત ગુરો, એ પ્રભુ મને એવું વરદાન આપો કે મારા જીવનમાં દુઃખ આવે. માગ્યું છે ક્યારેય કોઈ? ન ભૂતો ન ભવિષ્યતિ. ભગવાનના એટલા ભક્તો થયા, ભલે સુખ નથી માગ્યું ભગવાન પાસે, પણ દુઃખ પણ કોઈએ માગ્યું? આ કુંતી મહારાણી વિશ્વ ઇતિહાસની પ્રથમ ભક્તા છે જેણે ભગવાનને કીધું મારે દુઃખ જોઈએ છે. ભગવાન કે ઓછા હતા? પેલા પતિનું મૃત્યુ થયું, બાળકોને રાજ્યનો અધિકાર ન મળ્યો, પુત્ર વધુને ભર સભામાં નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ થયો, આ બધા અપમાનો, વનમાં ભટકવું પડ્યું. હજી હમણાં તમારો પુત્ર રાજા બન્યો છે. આ આટલા દુઃખ ઓછા હતા તો હજી દુઃખ માગો તમે? પણ કુંતી મહારાણી કહે છે, પ્રભુ દુઃખ મારે એટલે જોતું છે કે જ્યાં સુધી મારા જીવનમાં દુઃખ હતું ને, ત્યાં સુધી તમે હસ્તિનાપુરમાં હતા, અને આજ મારા જીવનમાં સુખ આવ્યું ત્યારે પ્રભુ તમે અમને છોડીને જઈ રહ્યા છો. પ્રભુ તમારા વિયોગથી જો અમને સુખ મળતું હોય તો આવા સુખની મારે કોઈ જરૂર નથી. મારી દુઃખ બરાબર છે. કેમ? જે દુઃખમાં તમારું દર્શન થાય છે. આ કુંતીનો ભાવ છે. જો આપણા જીવનમાં સુખ સંપત્તિ વધે અને ભગવાન ભૂલાઈ જાય ને, તો આવી સંપત્તિઓનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. જીવનમાં આપણા માટે એ જ સમય સારો છે, એ જ સમય મંગલમય છે, જે સમય આપણને ભગવાનનું સ્મરણ થાય છે. બાકી ધન આવે ને મોજ કરવામાં ભગવાનને ભૂલી જતા હોય, આ ખોટું છે. કુંતી કહે છે, પ્રભુ આજે સુખ આવ્યું ત્યારે તમે અમને છોડીને જાઓ છો. આવું સુખ મારે જોતું નથી, મારે તમે જોતા છે. જો ભક્ત કોઈ દિવસ ભગવાન પાસે ધન શું કામ નથી માંગતા? કારણ કે ભક્તોનું પરમ ધન જે છે ને એ ભગવાન છે. અને એટલા માટે ભક્ત હંમેશા ભગવાનને ચાહે છે, ભગવાનને માગે છે. કુંતી મહારાણી કહે છે, પ્રભુ મારે સુખ નહીં, મારે તમે જોઈએ છે. અને તમે અહીંયા તો જ ટકો છો જો અમારા જીવનમાં દુઃખ હોય. એટલે પ્રભુ આપવું હોય તો મને દુઃખ આપો. ભગવાન કૃષ્ણ કહે છે, કુંતી દુઃખ મારા દર્શનથી શું થશે? કહે છે, ભાવતો દર્શનમ યત સ્યાદ અપુનર્ભવ દર્શન. પ્રભુ જેને તમારું દર્શન થાય ને, એને જન્મ મરણનું દર્શન ક્યારેય થતું નથી. આ તમારા દર્શનની મહિમા છે. ભાવતો દર્શનમ યત સ્યાદ અપુનર્ભવ દર્શન. વાસ્તવમાં કુંતી મહારાણી દુઃખ નહીં, પણ દુઃખના માધ્યમથી ભગવાનને માગે છે.